સીતારામની જય માતાજી। તો જો અમારા સબસ્ક્રાઇબ આવ્યા ગોરાણેથી રાવલની બાજુમાંથી, તો આજે મને મળવા મેં એની ધરારથી બોલાવ્યા, સંતોષબેનની દુકાને આવ્યા હતા। તો મેં કીધું તમે અમારે ઘેર આવો તો તમને જાણવા મળે, આપણી બધાની હળે મળીએ બધાય, તો કંઈક આપણી ખબર પડે તો અમે ના જાય તો જે હોઈએ એ અમારે ઘેર આવે તો આવે હોઈએ। તો બિનની તબેલો છે, કઈ નહીં તમારો તબેલો છે ને? સાલી બીવું હોય ને, હું બીએડ કરેલી સરકારી નોકરી આવતી હતી, પણ ઘરનો ધંધો એ ઘરનો, અને આપણો ઘરનો ધંધો હોય ને આપણે સ્વતંત્ર રીતે કરે શકીએ। પછી હું તો ફૂલ ભણેલી ને સરકારી નોકરી આવતી હતી હાઈસ્કૂલમાં, પણ અમારા ફેમિલી વાળા બધા કહે કે આપણે નોકરી નથી કરવી, કે પછી ભણેલો હોય ને એટલે આપણા મગજમાં કાં વિચાર આવે કે કીક પણ ગમે નાથી 5 રૂપિયાની આવક આપણે જરૂર હોય એ વાત જરૂરી નથી, પણ હે ને ગમે ના આવક આવે ને ભણેલ માણસ ઈ જ વિચાર કરે પેલો। એટલે મેં હે ને પેલા છોકરા 1 મહિનાનો એક હતો ને, એક હતો 1.5 વર્ષ, અને અમે આ ગોરાણે શિફ્ટ થયા, અને પછી નાથી હે ને થોડું કરે 2-3 ભીહું રાખી, અને ભણેલ દોતા આવડે એટલે પછી 2-3 ભીહું રાખે અને ચાલુ કર્યું। નાથી અટાડે સાલી ભીહું સાલી ઢોરનો તબેલો છે, અને ખેતીવાડી હામટી હે 100 વીઘા જગ્યા છે, અને મારા હવરા હે ઈ પશુ ડોક્ટર હે, ગવર્નમેન્ટ સરકારી નોકરી કરતા, અટાડે રિટાયર થઈ ગયા, અને 45 વર્ષથી સુરત રહી, એટલે સુરત રહેતા હોય એટલે ગામડામાં ગમે અને એટલે પછી અમે ગામડામાં રહેવા માંડ્યા, અને મારો ઘરવાળો એક જ ભાઈ છે, એટલે પછી અમારે તો ખેતી સંભાળવી જ પડે। આ તો હું છે ને બેનના વિડિયા રોજ જોવા મને ઈવા ગમે ને, એટલે હું આજ ગઈ ને તો બરાબર 2 દીનું મોકો દેખો માસી દીકરીનો મોતીબેન આવ્યા ને કે તું ઓળખાવ મે ભાવ ઓળખતા જોઈને હા તો ઈ હારું થઈની છે ને, અમારે પણ એવું છે, કારણ કે હું એક જ છે ઉતારવામાં વિડિયો, ને મારા ઘરના છે ને ઈ વિડિયો ઉતારે ને હું બધુંય બોલા, ને મારા ઘરના છે નોકરી કરતા હતા જાફરાબાદ, તો જાફરાબાદ થી પછી છે ને એની થોડીક સ્નાયુની તકલીફ હતી, તો આપણી રાજીનામું દે આવતા રહી કુતિયાણા, તો કુતિયાણા આપણે આ છે ને ચંદુભાઈ ડોક્ટરના દવાખાના પાસે આપણે મકાન લીધું, એની પણ આપણી 17 વર્ષ થઈ ગયા, મસ્ત મોટું મકાન છે, બહુ મોટું મકાન છે। તો પરિવારમાં છે ને અમે અટાણે તો હાલની પૈકી 3 જણા છે, એક છોકરો ને 2 માણસ અમે, તો ઘણાય મને ઈ કે મોતીબેન તમે એકલા કી આવો, પણ મારા પરિવારમાં જો મારો એક છોકરો છે નોકરી કરે, અમે 2 માણસ હોય, અને છોકરી હારે એટલે એકલા જ છે, આવડી હવેલી છે મોટી બધી, જોવો જોઈએ કેવી મસ્ત છે, પણ તોય હું એકલી જ છે। આ તો પછી તો મને સંતોષબેન રૂપારું રામદેવ મોલક એકલા હે ને, તો એટલે આપણે આવે સીધા લોડદિયા ખવરાય, આવડદિયા છે ડબરો વાહી આવે ધ્રાર એક ડેફલી ખવરાવી કે ખાવી જ ના ના, મારા જે સબસ્ક્રાઇબર આવે કે મારા કોઈ ભાંડણ આવે તો મને આનંદ આવે, ને આમે વિડિયામાં ઘણી કોમેન્ટ આવે કે મોતીબેન તમારો સ્વભાવ બહુ સરસ છે, કારણ કે જો વિડિયામાં જો મારો સ્વભાવ જો જોવે લેતા હોય તો મારે ઘેર આવ્યા હોય તો એને આગતા સ્વાગતા કેવું કરતી હે, તો બધા એક ફેરે આવો મારે ઘેર, તો તમને બધાની ખ્યાલ આવે। સંતોષબેન ખાલીમાં સંતોષબેન ના મોતીબેન ભેરા થયા ને, સંતોષબેન ના સોરીની, તો મોતીબેન ખાવ એકદમ હાલાવાલા કરે ને વેલા ભેગા ઈ કે સેલે ઉધી ગાંતી કે તારે ઘેર આવવાનું જ છે, અમાર મોડું થાતું તો તારે અમાર ઘેર આવવાનું તો ઘણા ભાવ એટલે હોય ને એટલે એને મોડું થાય, પણ એને ઘેર જવું હોય। ના ના, મારી આ દીકરી છે, મારી દીકરી ઝઘડી જ છે, તો મને બહુ આનંદ આવ્યો, અને દીકરી તો મને બહુ જ ગમે, એટલે કહેવત ખોટી છે કે દીકરી તા વાલનો દરિયો, એટલે મને આ દીકરી બધી બહુ વાલ્યુ લાગે। મારી તો જો કે ઉંમર છે, પણ મને એવડા બાલ ગોપાલ મને બહુ વાલા લાગે, ને આવી દીકરી મને બહુ વાલ્યુ લાગે, એટલે આનંદ આવ્યો। તો આપણે ઘેર આવ્યા તો એનો ખૂબ ખૂબ આભાર, રોશનીબેનનો ખૂબ આભાર, ને અમે પણ આવજો તમારે ચોક્કસ આવી, ચોક્કસ આવી વાડી મને આવજો। હા ના ના, અમને વાડી બહુ ગમે, અને વાડી અમે આવ્યું તા તમને ફોન કર્યું, ને અમે સીસલી જાય ખોડિયારમાં, તો આપણે હાલતા નિવેદ કરવા જવાના હોય, અમારે વરોધી અમારે બાના ધૂપવાના હોય માતાજીના, એટલે અમે આવીએ, એટલે આજ ખેરે સ્પેશિયલ તમારી વાડી અમે ફોન કરીને આવ્યા। સંતોષબેનનો સ્વભાવ સંતોષબેન જ આવડે જાય, નથી આવીને હા સંતોષબેન ના થાય એટલે સંતોષબેન આવડે, સંતોષબેન થઈ જાય, પણ મોતીબેનનો સ્વભાવ છે ને એ બહુ જ મસ્તીનો હોય, એકદમ ઠંડો સ્વભાવ, અને એકદમ વાતુડીયો, મને વાતો તો કરવી બહુ ગમે, વાતો કરવી ને હું બે જ વસ્તુ આવડે, ઈ જ જરૂરી છે। આમ જો વાતો કરી હું હળે મળે રહું તો ભેગું આવીએ, બીજું કોઈ ભેગું આવવાનું ને, મારું કરીને મરે જવાનું છે, બધુંય પડ્યું રહેવાનું છે। મોતીબેન હે ને એના વિડીયામાં રૂપારું કઈ રાંધવાનું બનાવે, પાછા આપણો મેરનો દાયરો હોય એટલે આપણી સૂન સાબો આવડે ને, એટલે આપણા મેરના દાયરા હોય ને એની હાદાઈ શીખાડે પાછું, અને આપણી ભાષા બોલે એટલે આવડે અસલ જાય રત રાંધતા, અને રાંધવાનું તો કાયમ એટલે કાયમ ક્યાંક બનાવે ને તો એ રૂપારું બનાવે, તે આપણી કોઈ છોકરી હોય ભણેલ ગણેલ હોય ને હારે જાવ ને તો મોતીબેનના વિડીયા જોવે ને તો પાછી ન આવે, એનું કારણ કે એનું રાંધવાનું રૂપારું બનાવીને પાછું ખાવ નિરાયતી, એને કાંઈ જેટલે વિડીયા હાટું થઈને જયંતી બનાવે, અને જાડું મોટું હીકડાવી દીધું, પણ એકદમ નિરાયતી અને અસલ બનાવે। અટાણે અમે આવ્યા ને ત્યાં
કે મેથીની હુકવણી કરી હતી. મોટું બધું તગારું રાખે ને બેઠા ને મેથી સુધારે ને કે મારે હુકવણી કરવાની છે. પણ આપણી છે ને રોજ એક્ટિવ રહેવું પાછા એટલે વિડીયામાં એક્ટિવ રહેવું એ બહુ સારી વસ્તુ છે. કે માણસ પછી છે ને એ કે છોકરા સેટ થઈ ગયા અમારે કઈ કરવું નહીં. પણ મોતીબેન છે ને ઈ અવિહાર એટલે અવિહાર એકદમ એક્ટિવ જ રહીએ. પણ એક્ટિવ રહીએ ને તો એ ગાયકીક નો હારું આપણે શરીરનાથી સારું લાગે. કારણ મારાથી મોતીબેન જીણકા મારી ઉંમર છે 52 વર્ષની. હા તો મારાથી જીણકા લાગે. હડકું ફડકું રૂપારું હોય અને પાછું ગોરા ફૂલ જેવા. મારી ઉંમર છે 22 વર્ષની. તો જો મારે રોજે રોજ સ્ટોરેજ કરવાનું હોય ફ્રીજમાં, ઈ માટે થઈને તમે મોટું ફ્રીજ લીધું. તો મારે આથણાની એટલી બધી દર વર્ષે આપણે કેટલું બધું આથણું વેચીએ ઈ તો બધાની ખબર જ છે. ફેસબુકમાં પણ આપણે આપેલું છે. તો અવાર સીઝન નજીક આવે તો અથાણાની સીઝન આવે ઓર્ડર કરજો ને મારે ઘેર ચોક્કસ બધાય આવજો. આપણે નગર જરૂર ન હોય માણસની કોઈ ઈ ન કે તમે અમારા ઘેર આવજો જરૂર. આતા મોતીબેન કે જરૂર આવજો જ ઈ એટલો આગ્રહ એનો બહુ સારો છે. ને મહેમાન ગતિ તો આપણે કહે ને કે મેર ને આંગણે જાય ને મેર મરે પડે. મેરની મહેમાન ગતિ જેવી મહેમાન ગતિ કોઈની નહીં. મેરનો રોટલો ની મેરનું આંગણું, મેરનો રોટલો મોટો છે. કહેવત ખોટી ને કે આપણે મેરનો રોટલો મોટો છે. હા નકર અમી ઘાર આવે ને ઘા કુતિયાણ તો એટલા પલાનો એટલો હોય ને પાછા મહિના પહેલી જ વાત ઈ પણ એની ભેરા થઈ ગયા. અહીં સાઈ ને કઈ ભેરા ને ત્યાં કે આપણે એકાબીજાને ફોન કરે તોય પણ એટલું માન દીધું એકદમ નો ને બહુ સ્વભાવ મસ્ત હોય. આવો સ્વભાવ બધાયની રાખે ને બધાયની થોડું આગળ વધાય. આપણે એવું નહીં કે વિડીયામાં હરમ રખાય. આપણે થોડા છે ને આગળ વધાય અને આપણા સમાજ મેર સમાજને થોડોક આગળ લેવાય. કે આપણી ભાષા અને આપણી ભાષા અટાણે સિટીમાં માણો રહીએ ને એની મોટા સિટીમાં સુનસા કરે એટલે આપણો મેર છે ને વર્તાતું રહે. એટલે આપણી ભાષા જ હંમેશા છે ને આગળ રાખવી જોઈએ. અને આપણો પહેરવેશ થોડો જાતો જાય પણ ભાષા આપણી છે ને મેર ની જ રાખવી જોઈએ. ઘણા વિડીયો એમ કે તમે સુનસા કરો તો ભણેલી હતી. મેં મારે ઈ કોઈ બોલવું નહીં. મારે વિડીયો ઉતારવો ને તો ખાલી મેરની ભાષામાં તો મી પણ જો મેરનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલી પર વિડિયો ઉતાર્યો તો તમે બધાય જોયો ઈ ને મને મારા મેરનો પ્રત્યે ખૂબ ગર્વ છે કે મારો મેરનો પહેરવા મી પહેર્યો તો અસલ મેરાણી થી કે ટ્રેડિશનલ ડ્રેસ આપણી પહેરવાનો છે. જેન્સ આપણા ચરણી ખમીસ પહેરે પાઘડી વારે ઈ મને ગર્વ છે બધાયનો. તો મને આજ રોશનીબેન આવ્યા તો બહુ આનંદ આવ્યો ને એની ચેનલની બધાય લાઈક શેર ની સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારું ચેનલ હે ને દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી નામનું અમારું ચેનલ હે. અમે ખેતીવાડી અને તબેલાના વિડીયો વધારે મૂકીએ કે વાડીમાં જ રહેવાનું હોય એટલે વાડીનું અને તબેલાનું મૂકીએ વધારે. તો વિડીયો જોઈજો અને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો.